આજે મિત્રો આપણે જોઈશું ધોરણ 12 નું ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતા। તો એની અંદર આપણે સૌપ્રથમ સમજ કેળવવાની છે એના ટાઇટલ ઉપરથી એના જે કન્સેપ્ટ છે એની ડેફિનેશન આનુવંશિકતા એટલે શું અને ભિન્નતા એટલે શું આખું ચેપ્ટર આ બે શબ્દોની આસપાસ ફરશે। ઓકે, તો આનુવંશિકતા એટલે શું એની સમજ જો તમે સમજી લો તો આગળના જે કન્સેપ્ટ આવશે એનસીઈઆરટી ની બુકની અંદર કે આનુવંશિકતાના પ્રયોગો તો એ સમજવા સરળ રહેશે। તો આનુવંશિકતાનો અર્થ જો સમજવો હોય તો એક શબ્દ પર વજન આપવાનું, એનું નામ છે લક્ષણનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં જવું। તો આનુવંશિકતાનો મતલબ થાય કે પિતૃ પેઢીમાંથી સંતાનમાં આનુવંશિક લક્ષણોનું વહન। એટલે કે માની લો કે તમારા ફાધર છે, તમારા ફાધરમાં જેનેટિક્સની અંદર ડીએનએ ની અંદર જે ખામી હોય કે જે લક્ષણ હોય તો એ લક્ષણ એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય તો એને આનુવંશિક લક્ષણ કહેવાય। તો એ આનુવંશિકતાની વ્યાખ્યા આપે છે। તો આની અંદર સમજ છે કે કેવી રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણોનું વહન થતું હોય છે। પછી આપણે જોઈએ ભિન્નતા। ભિન્નતામાં એક શબ્દ લખવો જરૂરી બને છે, એ છે જુદાપણું। તો એક જ જાતિના વ્યક્તિઓમાં થોડું જુદાપણું હોય એ ભિન્નતા સાથે રિલેટ કરવામાં આવે છે। તો આખા ચેપ્ટરની અંદર કેટલાક નિયમો છે જે આનુવંશિકતાને સમજાવે છે। તો એ જે વૈજ્ઞાનિકો છે સમજાવે છે, એમાં નામ છે મેન્ડલ છે, જે એક સંકરણનો પ્રયોગ સમજાવે છે, દ્વિસંકરણનો પ્રયોગ સમજાવે છે, અને પ્રયોગ દ્વારા બાકીના બીજા જે નિયમો બન્યા છે જેમ કે પ્રભુતાનો નિયમ, વિશ્લેષણનો નિયમ, એ નિયમો આપણે આગળ જોઈશું। સૌપ્રથમ તમે આ જુઓ, એક છે વ્યાખ્યા, એ તમને આવડી ગઈ। આગળ જો આમાં એમસીક્યુ પૂછવાની પૂરેપૂરી સંભાવના બને છે ઘણીવાર, જો સરળ પૂછાય તો પેપર કે પૂછાય કે જનીન વિદ્યાના પિતા કોણ? તો જનીન વિદ્યાના પિતા છે ગ્રેગર જોન મેન્ડલ। શબ્દ છે જનીન વિદ્યાના પિતા। પછી છે આધુનિક જનીન વિદ્યાના પિતા કોણ? તો એનું નામ છે બેટ્સન, એ વૈજ્ઞાનિકનું નામ છે બેટ્સન। પછી શબ્દ બદલાય, પ્રાયોગિક જનીન વિદ્યાના પિતા કહે તો લખવાનું મોર્ગન। પછી આગળ જતા શબ્દ બદલાય, જૈવ રાસાયણિક જનીન વિદ્યાના પિતા તો એ ગેરોડ। તો આ છે સરળ ક્વેશ્ચન, પણ જ્યારે જો એક સાથે આપવામાં આવે તો કન્ફ્યુઝન પેદા થાય। તો સિમ્પલ, એક છે જનીન વિદ્યા, આધુનિક જનીન વિદ્યા, પ્રાયોગિક જનીન વિદ્યા અને જૈવ રાસાયણિક જનીન વિદ્યાના પિતા। તો આ ટાઈપના જે એમસીક્યુ બને તો તમારે યાદ રાખવાના। તો આપણે આનાથી આગળ નેક્સ્ટ જે જોઈશું એ હશે મેન્ડલ કરેલા પ્રયોગોમાં એક સંકરણનો પ્રયોગ અને દ્વિસંકરણનો પ્રયોગ। મેન્ડલ જ્યારે પ્રયોગ કરતો હતો ત્યારે જનીન શબ્દની શોધ થઈ નહોતી। એ જ્યારે શબ્દ વપરાયો હતો એ હતો કારકો। તો કારકોને સમય જતા જોનાસેને એ કારકને શબ્દ આપ્યો જનીન। તો એ આપણે સમજીશું, પણ સૌપ્રથમ તમે આ જે પ્રાઇમરી માહિતી છે ને તમે નોટ ડાઉન કરો અને તરત જ આપણે આગળનો જે ટોપિક છે સમજીએ કે મેન્ડલના એક સંકરણનો પ્રયોગ। તો તમે આને નોટ ડાઉન કરી લો। શું આપણે હવે આગળનો નેક્સ્ટ ટોપિક સમજીએ, મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ। તો આપણે એ યાદ રાખવાનું છે કે મેન્ડલે બે પ્રયોગ આપ્યા, એક સંકરણનો અને દ્વિસંકરણનો પ્રયોગ। આખા ટોપિકની અંદર સમજ એટલી જ કેળવવાની છે કે એક સંકરણનો પ્રયોગ એક શબ્દ છે, ઓનલી વન। તો એક શબ્દ એટલે આ જે ટોપિક છે એની અંદર આપણે જે લક્ષણ લેશું એ એક જ લક્ષણ લેશું। હું તમને આગળ જે તમે થોડું મેં ચલાવ્યું નથી, પણ એ તમે તમારા એનસીઈઆરટી ની અંદર જોઈ શકો છો કે મેન્ડલે જે પ્રયોગ કર્યો હતો વટાણા ઉપર, એની અંદર 7 લક્ષણોનો અભ્યાસ કર્યો હતો। આપણે અહીં એક સંકરણના પ્રયોગની અંદર એ જે 7 લક્ષણો છે એમાંથી માત્ર એક જ લક્ષણનો અભ્યાસ કરવાનો છે। આપણે અહીં ઊંચાઈનો અભ્યાસ કરીશું। થોડી સમજ કેળવી, આ પ્રાઇમરી માહિતી જો તમને આ આવડી જશે ને તો આના પછીનું જે હું આગળનું ટોપિક વ્યવસ્થિત સમજાવીશ જે એક સંકરણ સાથે જોડાયેલો છે એ તમને તરત જ આવડી જશે। તમે ધ્યાન એ રાખજો, બરોબર? તો આપણે સમજવાનું છે કે મેન્ડલે એક સંકરણના પ્રયોગમાં શું સમજાવ્યું। એ શબ્દ છે એક સંકરણનો પ્રયોગ, તો આપણે શું લખી શકીએ કે મેન્ડલ એવું કીધું કે એક સંકરણના પ્રયોગની અંદર માત્ર એક જ લક્ષણને ધ્યાનમાં લેવાનું, માત્ર એક જ લક્ષણ પરનો એક જ લક્ષણોનો અભ્યાસ જે મેન્ડલે કર્યો। એક જ લક્ષણ, માની લો રંગ છે, ઊંચાઈ છે કે આકાર છે, અહીં આપણે એક જ લક્ષણનો અભ્યાસ કરશું। તો એક સંકરણના પ્રયોગની અંદર યાદ રાખવાનું, એની વ્યાખ્યામાં માત્ર એક જ લક્ષણનો અભ્યાસ જે મેન્ડલે કર્યો વટાણાના છોડ ઉપર। આપણે એ છોડ યાદ રાખી લઈએ। તો છોડ કયો છે? વટાણાનો છોડ છે, વટાણા। એનાથી થોડું આગળ જઈએ, પીસમ સટાઇવમ,
પીસમ સટાઇવમ આ એક જાતિ છે વટાણાની આઈ થિંક 3 જેટલી જાતિઓ જોવા મળે છે. એમાં એક જાતિ હતી પીસમ સટાઇવમ પર જેના છોડ ઉપર ફાધર જ્હોન મેન્ડલે અભ્યાસ કર્યો. મેન્ડલ એક ફાધર હતા, એ વૈજ્ઞાનિક ન હતા. એ ફાધર પોતાના વધારાના સમયની અંદર એમને આ પોતાનું સંશોધન પ્રગટ કર્યું હતું. તો હવે આગળ જઈએ લક્ષણ. તો આપણે હવે વાત કરીએ એમ 7 ટાઈપના લક્ષણ છે જે તમારે એનસીઈઆરટી માં આપેલા છે. આપણે અહીં શોર્ટમાં સમજીએ તો આપણે એક લક્ષણનો અભ્યાસ કરીશું જે છે અહીં પ્રકાંડની ઊંચાઈ. પ્રકાંડની ઊંચાઈ તો આપણે એ સમજવાનું છે કે પ્રકાંડની ઊંચાઈમાં લક્ષણ તરીકે એક ટી લખીશું, એક સ્મોલ ટી લખીશું. હું તમને એકદમ થોડું શોર્ટમાં અને પરફેક્ટ સમજાવવાની કોશિશ કરું છું. તો જો તમે આ સમજી લેશો આગળનો ટોપિક આવડી જશે. ટી એટલે પ્રભાવી લક્ષણ. એટલે કેપિટલ શબ્દ જો વપરાય, કેપિટલ શબ્દ વપરાય તો શબ્દ આગળ આવે પ્રભાવી. જો તમારી આગળ સ્મોલ ટી હોય તો શબ્દ આવે પ્રચ્છન્ન, જનીન, જનીન. તો આટલું યાદ રાખો. આગળ વધીએ. સજીવો. સજીવો એટલે અહીં જે ઉદાહરણ છે એ છે વટાણા. વનસ્પતિમાં ગણાય તો એક સજીવ ગણાય. તો સજીવો માટે જે સમજ કેળવવાની છે એમાં સજીવોની જે સમજ કેળવવાની છે એમાં યાદ રાખવાનું કે સજીવો શુદ્ધ કાં તો અશુદ્ધ હોઈ શકે છે. એ સમજાવો આગળ. અને એના પછી આવે જનીન. તો જનીન હંમેશા છે ને શું હોય? શુદ્ધ હોય. એ બી સમજાવું તમને. તો સજીવોની અંદર આપણે એ સમજવાનું છે જે સજીવોના ટાઈપ સમજવાના છે. ટી, ટી સ્મોલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી. તમે આ જે હું જે ચલાવું છું એને તમે તમારા બુકની અંદર નોટ ડાઉન કરી લેજો અને સમજજો તો આગળનું જલ્દી આવડી જશે. તો સજીવોની અંદર યાદ રાખવાનું કે બે પ્રભાવી, જો અહીં છે ને આ સમયુગ્મી એક સરખા છે ને તો શબ્દ કયો લખવાનો? સમયુગ્મી. સમયુગ્મી શુદ્ધ. સમયુગ્મી શુદ્ધ. ઊંચા સજીવ. આ એક ટોપિક થયો. તો આપણે એ સમજવાનું કે અહીં આપણે અત્યારે પછી સમજાવું એક શબ્દની. તો સમજીએ આપણે કે સમયુગ્મી શુદ્ધ શબ્દ વાપરવાનો છે પ્રભાવી અને પ્રચ્છન્ન. તો સમયુગ્મી શુદ્ધ, પ્રભાવી, સજીવ. સમજો પ્રભાવી કેમ કીધું? કારણ કે કેપિટલ છે બંને. બીજું એક સરખા છે એટલે સમયુગ્મી શબ્દ આપણે એટલે શુદ્ધ પ્રભાવી શબ્દ. આ શબ્દોની સમજ આવડી જશે ને તો ચેપ્ટર બહુ સરળ થઈ જશે. અહીં છે એક સરખા નથી. એ શબ્દ સમયુગ્મી નહીં વપરાય. એ શબ્દ વપરાશે વિષમયુગ્મી. શું શબ્દ વપરાશે? વિષમયુગ્મી. વિષમયુગ્મી સજીવ. અહીં આપણે આ પ્રભાવી કે પ્રચંડ શબ્દનો ઉપયોગ કરવાનો નથી. હવે આપણે જોઈએ સમયુગ્મી. આ સમયુગ્મી એક સરખા છે તો સમયુગ્મી શુદ્ધ તો આવશે જ આવશે, શુદ્ધ. પરંતુ અહીં ટી કયો છે? સ્મોલ છે. અહીં પ્રભાવી શબ્દ છે. અહીં કયો શબ્દ આવશે? પ્રચ્છન્ન, સજીવ. તો આ ટાઈપ્સ યાદ રાખવાની. તમે જ્યારે બનાવશો એક સંકરના પ્રયોગ, દ્વિસંકરના પ્રયોગની અંદર તો આ ટાઈપના સિમ્બોલ આવશે. આ સિમ્બોલ પરથી સમજવાનું. ડબલ ટી હોય તો શું સમજવાનું? સમયુગ્મી શુદ્ધ પ્રભાવી આ સજીવ છે કે જનીન છે. તો આ ટાઈપનો કન્સેપ્ટ તમારે સમજવાનો. હવે આપણે આગળ જોઈએ પેઢીઓ. આપણે પ્રયોગ જ્યારે કરશું ને ત્યારે પેઢીઓ આવશે. એક છે પિતૃ પેઢી એટલે પી, પછી આવશે ફિલારિયલ 1, ફિલારિયલ 2, F1 પેઢી, F2 પેઢી. તો જ્યારે આપણે કોઈ બી વસ્તુનું સંકલન કરીશું તો સૌપ્રથમ એક જે લક્ષણ લઈશું એ પિતૃ પેઢી કહેવાશે. એના પછી જે સંતતિ મળશે એટલે આનુવંશિકતા શબ્દ આવશે. એ લક્ષણ બીજી પેઢીમાં આવશે, પછી બીજી પેઢીમાં આવશે. તો પી પેઢીમાં પિતૃ પેઢી લખીશું. F1 પેઢી જે આ પેઢીની સંતાન પેઢી, સંતાન પેઢી. પછી આ જે સંતાન પેઢી છે એ સ્વયં કરાવશું. સ્વયં તો કઈ પેઢી મળશે? F2 પેઢી. ઓકે, તો F2 પેઢી આપણને મળશે. તો આપણે પ્રયોગની અંદર F2 પેઢી લગી જવાનું. આટલું સામાન્ય સમજ કેળવી લો. બીજું એક ટોપિક યાદ રાખો કે સજીવો. આ યાદ રાખવાનું કે સજીવો શુદ્ધ કે અશુદ્ધ
હોઈ શકે. ઓકે, આ એક યાદ રાખવા જેવું કન્સેપ્ટ છે. આપ નોટ ડાઉન કરી રાખજો, પછી કામ લાગશે. આ જન્યુઓ શુદ્ધ જ હોય, શુદ્ધ જ હોય. આ યાદ રાખજો. જન્યુનો મતલબ થાય જન્યુ, તો એ કેવા હોય? શુદ્ધ જ હોય. તો તમારે આ સૌપ્રથમ યાદ રાખવાનું છે. આ જો તમને આટલો થોડો કન્સેપ્ટ યાદ રહી ગયો, પછી આપણે એની વ્યવસ્થિત સમજ કેળવીએ. હવે જે આપણે સંકલન કરાવશું, એક લક્ષણ લેશું પ્રકારની ઊંચાઈ, તો તમે આટલું નોટ ડાઉન કરી લો. હવે જે આપણે સ્ટાર્ટ કરીશું એ હશે એક સંકલનના પ્રયોગની સમજ. પણ એ સમજવા માટે આ થોડું સમજવું જરૂરી છે કે જ્યાં ટી લખેલો હોય પ્રભાવી કહેવાય, જ્યાં ટી હોય પ્રચ્છન્ન કહેવાય. અને આ ટાઈપના શબ્દો આવડતા હોવા જોઈએ. સમયુગ્મી, વિષમયુગ્મી, સમયુગ્મી, શુદ્ધ, શુદ્ધ. જ્યાં ડબલ ટી કેપિટલ છે તો પ્રભાવી, પ્રચ્છન્ન. અને આ રીતે આપણે સંકલન કરવાનું છે. એક છે પિતૃપેઢી લેવાની છે, પછી એમાંથી F1 સંતતિ પેદા કરવાની છે, પછી F2 પેઢી સુધી જવાનું છે. અને આપણે સમજ કેળવવાની છે કે છોડ ઊંચા હશે કે નીચા હશે. તો બીજું એક ટોપિક યાદ રાખવાનું કે આ મેન્ડલના પ્રયોગની અંદર જે બી લક્ષણ હતા એ બે સ્પષ્ટ હતા, કાં તો ઊંચા, કાં તો નીચા, કાં તો ગોળ, કાં તો ખરબચડા. એ આપણે આગળ સમજીશું. પણ હું તમને એકદમ શોર્ટમાં સમજાવવાની કોશિશ કરું છું જે તમે જલ્દી સરળતાથી યાદ રાખી શકો. તમે આ નોટ ડાઉન કરી લો, આ બી યાદ કરી લેજો. જે સજીવ શબ્દો વપરાય એ શુદ્ધ અને અશુદ્ધ હોઈ શકે છે, એ સમજાવીશ. જન્યુઓ એ શુદ્ધ જ હોય, આ ટોપિક છે, યાદ રાખી લેજો. અને હવે સ્ટાર્ટ કરીશું આપણે વ્યવસ્થિત સમજ મેન્ડલના એક સંકલનનો પ્રયોગ. તો આ તમે નોટ ડાઉન કરી લો. ચલો મિત્રો, આપણે આગળ જોઈએ હવે સંકલનના પ્રયોગની સમજ. તો આપણે હવે આગળ તમે જે ટોપિક નોટ ડાઉન કરીને અંદર આપણે કીધું હતું કે પેઢી બનાવો તો પી પેઢી કહેવાય. પિતૃ પેઢીથી સ્ટાર્ટ કરી. આ તમે ધ્યાનથી સાંભળો, ધ્યાનથી સમજો, આવડી જશે. ઓકે, તો પી પેઢીમાં આપણે શું કરશું? તો પી પેઢીમાં આપણે છે ને વટાણાના છોડનો ઉપયોગ કરશું. તો વટાણાના છોડના સમયુગ્મી શુદ્ધ. ઓકે, સમયુગ્મી શુદ્ધ. અને અહીં વટાણાના સમયુગ્મી શુદ્ધ ઊંચા છોડ ઇન્ટુ બ્રીડિંગ કરાવીશું. કોના જોડે? તો અહીં છે ઊંચા છોડ શબ્દ છે, ત્યાં કેવો શબ્દ છે? નીચા છોડ. તો વટાણાના સમયુગ્મી શુદ્ધ નીચા છોડ જોડે. હવે મેં તમને આગળ થોડું નોટ ડાઉન કરાવી દીધું છે કે જ્યાં બી ઊંચા છોડ છે, જ્યાં પ્રભાવી છોડ છે, તો એની અંદર આપણે સમયુગ્મી છે. તો સમયુગ્મીમાં ઊંચામાં શું આવશે? કેપિટલ ટી આવશે. તો ડબલ ટી સમજાવો. નીચામાં સ્મોલ ટી, સ્મોલ ટી. જુઓ, મેં તમને કીધું મિત્રો કે જન્યુ હોય ને એ જોડમાં હોય. રંગસૂત્ર ઉપર જન્યુઓ જોડમાં હોય. તો આ જોડ છે, આ છે જોડ છે. તો જે આ પી પેઢી છે તો ડબલ ટી અને સ્મોલ ટી. તો કેમ આવું કર્યું? તો એ નીચા છોડ લીધા એટલે બે જનીન લીધા, એ ઊંચા છોડ લીધા એટલે બે જનીન લીધા. હવે સમજવાનું એ છે કે હવે કઈ પેઢી બનશે. તો આપણે નેક્સ્ટ સ્ટેપ લેવાનું. તો તમારે ખાસ યાદ રાખવાનું કે હવે અર્ધીકરણ થશે. અર્ધીકરણમાં શું થાય? અર્ધીકરણમાં જન્યુઓનું અર્ધીકરણ થશે. એટલે કે મેં તમને એક વસ્તુ યાદ રાખવાનું કે આપણે 46 જોડ રંગસૂત્રો છે, 46 જોડ રંગસૂત્રો છે. તો જોડમાં હોય તો જન્યુ હંમેશા કેવો હોય? જોડમાં હોય. તો હવે અર્ધીકરણ થશે એટલે એક ટી નીચે આવશે અડધા થઈને, અહીં આવશે સ્મોલ ટી નીચે આવશે. ઓકે, હું તમને સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું. હવે આપણે એ સમજવાનું છે કે આ બંનેનું શું થશે? પેઢી બનશે. તો વટાણાનો સમયુગ્મી ઊંચા લીધા, નીચા લીધા, એનું અર્ધીકરણ થયું. હવે શું બનશે? ટી ટી. ઓકે, તો આ થઈ F1 પેઢી. આ થઈ આ પી પેઢી. પછી કઈ પેઢી આવી? F1 પેઢી. આ હતા જન્યુઓ જોડમાં. આ એક કન્સેપ્ટ મેં તમને આગળ લખાવ્યું, જન્યુ જોડમાં હોય. અને જન્યુ કેવો હોય? હંમેશા શુદ્ધ હોય એવું લખાવ્યું હતું. તો શુદ્ધનો મતલબ ડબલ ટી, ડબલ ટી. એ ટી અને સ્મોલ ટી નથી. એ શું થઈ જાય? વિષમ, તો અશુદ્ધ થઈ જાય. આ શુદ્ધ, આ બી શુદ્ધ છે. એટલે જન્યુ કેવો હોય? હંમેશા જોડમાં હોય અને શુદ્ધ હોય. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ સમજવા જેવું કન્સેપ્ટ હતો. હવે F1 પેઢી થઈ.
હવે આપણે એ સમજવાનું છે F1 પેઢી તો આપણે આવી ગઈ, તો આ એક ઊંચો છોડ, એક આ નીચો છોડ, તો બન્યું શું? અશુદ્ધ બન્યું. શુદ્ધ નહીં પણ અશુદ્ધ બન્યું. તો મેન્ડલ એવું કહે છે કે જો ટી અને ટી, એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી, આ હાઈટ નો કન્સેપ્ટના આધારે આપણે ટી પસંદ કર્યું છે, બરોબર? તો આ જે છોડ હશે કેવો હશે? તો કેવો હશે? મેન્ડલના આધારે આ જે છોડ હશે ઊંચો હશે. કેમ કે જો કોઈ બી એક જનીન પ્રભાવી હોય તો છોડ કેવો હોય? પ્રભાવીપણું દર્શાવે. એટલે એક જ લક્ષણ પ્રદર્શિત થાય તો આ છોડ કેવો હશે? મેન્ડલ પ્રમાણે કેવો હશે? અશુદ્ધ ઊંચો છોડ. અશુદ્ધ ઊંચો છોડ. ઓકે, એટલે તમારે એ સમજવાનું છે કે કેવો છોડ છે આ. હવે આ જ F1 પેઢી છે, આ છે, તો એ જે છોડ આવ્યો છે એવો જ બીજો છોડ, સેમ છોડ ને આપણે શું કરાવશું? બ્રીડિંગ કરાવશું, એટલે સંકરણ કરાવશું. એટલે કે ટી ઇન્ટુ ટી, ટી ઇન્ટુ ટી. હવે આપણે F2 પેઢી બનાવશું. આ એક તો હતી જ, હવે આપણે શું બનાવશું? F2 પેઢી બનાવશું. એટલે આ પેઢીનું આપણે શું કરશું? સ્વફલન કરાવશું. સ્વફલન એટલે યાદ રાખો F2 પેઢીની અંદર આ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી શું થશે? સ્વફલન થશે. ઓકે, તો આપણે એ સમજવાનું છે કે હવે જન્યુ બનાવવાના છે આપણે, બરોબર? આ અંતિમ ટોપિકનો અંતિમ પ્રોસેસ પર આપણે પહોંચી ગયા છે. તો તમે આને સમજજો, 1 થી 2 વાર ડ્રો કરજો, આવડી જશે. હવે આ જન્યુ છે એમાંથી એક પ્રભાવી ટી, એક સ્મોલ ટી, એક ટી, એક સ્મોલ ટી. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે F2 પેઢી બનાવવાની છે, એટલે આ ટી જોડે આ ટી જોઈન્ટ કરશું. એ બનશે શું? ટી ટી. ઓકે, આ જે ટી એક જોડે આ ટી જોઈન્ટ કર્યો, બનીશું ટી ટી. હવે આ ટી જોડે આ ટી જોઈન્ટ કરશું તો બનીશું ટી ટી. આ શુદ્ધ છે, આ શુદ્ધ નથી. ઓકે, હવે આ ટી જોડે આ ટી જોઈન્ટ કરશું એટલે બનશે શું? ટી ટી. હવે આ જ ટી જોડે આ ટી જોઈન્ટ કરશું, બનશે શું? ટી ટી, સ્મોલ ટી. તો જો મિત્રો આપણે એક છોડ હતો, એ છોડનું શું કરાવ્યું? બ્રીડિંગ કરાવ્યું. એને જ ટી સ્મોલ ટી કેપિટલ ટી, ટી સ્મોલ ટી જોડે સ્વફલન થયું. તો બન્યા કેટલા છોડ? 4 છોડ બન્યા. કેટલા બન્યા? 4 છોડ બન્યા. તો જુઓ અહીં કેવા છે? ડબલ ટી એટલે સમયુગ્મી શુદ્ધ. પછી અહીં વિષમયુગ સરખા નથી. અહીં છે સમયુગ્મી નીચા છોડ. હવે તમારે જે ક્વેશ્ચન પૂછાય છે એ બહુ મોસ્ટ ટાઈમ પે છે, જે આપણે અહીં સમજી લઈએ. તો તમે અહીં પહોંચી ગયા F2 પેઢી સુધી. F2 પેઢી સુધી તમે પહોંચી ગયા. આ F1 પેઢી અને F2 પેઢી સુધી આપણે પહોંચી ગયા. તો આ P પેઢી હતી, F1 હતી અને આ F2 પેઢી હતી. તો બસ આ તો મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ શું પૂછાય છે? તો પૂછાય છે એ કે સ્વરૂપ પ્રકાર અને જનીય પ્રકાર. આપણે આના પરથી તારવવાનો છે. સ્વરૂપ પ્રકારને કહેવાય ફિનોટાઇપ, જનીય પ્રકારને કહેવાય જીનોટાઇપ. તમને પ્રશ્ન પૂછાય કે મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં સ્વરૂપ પ્રકાર નીચેનામાંથી શું છે? મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં જનીન પ્રકાર નીચેનામાંથી શું છે? તો એ તમારે તારવવાનું છે F2 પેઢી પરથી. ઓકે, F2 પેઢીમાં આપણે આયા હતા જે F1 પેઢી હતી. તો F1 પેઢીમાં જે સ્વફલન કરાવ્યું. તો આપણે જુઓ, અહીં જુઓ, તમે ધ્યાનથી જુઓ, અહીં જે છોડ મળ્યા એ 4 છોડ મળ્યા. 1 છોડ, 2 છોડ, 3 છોડ, 4 છોડ. હવે આપણે એ જોવાનું છે કે આ છોડની ઊંચા કેટલા છે ને નીચા કેટલા છે. તો એને કહેવાય સ્વરૂપ પ્રકાર. આપણને જોઈને ખબર પડી જાય કે આ છોડ ઊંચો છે ને આ છોડ નીચો છે. તો એ કેવી રીતે ખબર પડે? તો મેં આગળ તમને થોડું લખાવ્યું, તો જોઈ લેવાનું કે ટી ટી એટલે પ્રભાવી. જો પ્રભાવીપણું બતાવે તો એ કેવા હોય? ઊંચા હોય. અહીં બી ટી અને ટી. તો મેન્ડલ એવું કહે છે કે અહીં એક ટી કેપિટલ છે, એક સ્મોલ છે. આ સંજોગોની અંદર બી પ્રભાવીપણાના લક્ષણો જતા નથી. પ્રભાવીપણું હાવી થઈ જાય છે. એટલે કે છોડ કેવો થઈ જાય? ઊંચો થઈ જાય. અહીં બી ઊંચો થઈ જાય. હવે નેક્સ્ટ લાસ્ટ છોડ જોઈએ, જે છે ટી અને ટી, જે સ્મોલ છે. સ્મોલ છે એટલે આ છે નીચો છોડ. તો
આ જે એક સંકરણનો પ્રયોગ છે એમાં જે છેલ્લા લાસ્ટ 4 છોડ બન્યા તેમાંથી તમે સમજો આ ઊંચો આ ઊંચો આ ઊંચો ને આ નીચો. અહીં હું થોડું નોટ ડાઉન કરી લઉં છું. ઊંચો 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 નીચો આગળના શબ્દો વાપરવાના છે એ મેં વાપર્યા નથી. સમયુગ્મી શુદ્ધ ઊંચા, વિષમયુગ્મી શુદ્ધ ઊંચા. તો આ વિષમયુગ્મીમાં આવે, આ સમયુગ્મમાં આવે અને આ સમયુગ્મીમાં નીચામાં આવે એ સમજાવીશ. આપણે લખેલું છે અહીં તમે જોડો સ્વરૂપ પ્રકાર. તો જુઓ સ્વરૂપ પ્રકારમાં ઊંચા છોડ કેટલા 1 2 અને 3. તો આપણે શું લખવાનું સ્વરૂપ પ્રકારની અંદર 3 છોડ ઊંચા 3:1. એક છોડ કેવો નીચું. આ થયું એનું સ્વરૂપ પ્રકાર, એનું થયું ફિનોટાઇપ. તો આપણે એ યાદ રાખવાનું છે કે સ્વરૂપ પ્રકાર જોઈને ખબર પડી જાય આ રીતે બનાવતા આવડવું જોઈએ. ઘણીવાર ક્વેશ્ચન ડાયરેક્ટ આવે છે કે મેન્ડલના એક સંકરણના પ્રયોગની અંદર સ્વરૂપ પ્રકાર નીચેનામાંથી શું છે. તો 4 છોડ બન્યા હતા. તો અહીં બી 4નો જ સમજણ કેળવવાની છે. 4 છોડમાં 3 ઊંચા હતા અને એક નીચો હતો. તો એનું થાય 3:1. જનીન પ્રકાર. તો જીનોટાઇપ્સમાં શું આવશે? તો જીનોટાઇપ્સમાં શું સમજવાનું કે આ ટી અને આ ટી. તમે જુઓ કે બે કેપિટલ ટી પ્રભાવીપણું દર્શાવતા ટી બીજા કોઈ છે નથી, એક જ છે. તો જીનોટાઇપ્સમાં બે સમયુગ્મીમાં એક આવે. ઓકે, હવે સમજો એક છે કેપિટલ ટી, એક છે સ્મોલ ટી. એક છે કેપિટલ ટી, એક છે સ્મોલ ટી. હવે નથી. તો આવા સેમ જનીન ધરાવતા કેટલા? તો 2 છોડ. હવે સમજો આ છે સ્મોલ ટી, આ સ્મોલ ટી. અહીં કોઈ બીજો સ્મોલ ટી જોવા મળે છે? નથી જોવા મળતો. તો આ સ્મોલ ટી અને સ્મોલ ટી એક જ જોડ છે. તો આ થયું 1 1 2 3 અને 4 થઈ ગયા. 3 અને 4 છોડ 4 થઈ ગયા. આ હતું એનું સ્વરૂપ પ્રકાર, આ હતું એનું જીનોટાઇપ. તો એનું જનીન પ્રકાર કહે તો એક સંકરણના પ્રયોગનો જનીન પ્રકાર છે 1:2:1. આ હતી સંપૂર્ણ સમજ મેન્ડલના એક સંકરણના પ્રયોગની. જો તમને સૌથી વધારે પૂછાય તો આ પૂછાશે કે એક સંકરણના પ્રયોગનું ફિનોટાઇપ નીચેનામાંથી શું છે. મેન્ડલના એક સંકરણના પ્રયોગનું ફિનોટાઇપ નીચેનામાંથી શું છે. આવું આગળ બી હજી આપણે સ્ટડી કરીશું દ્વિસંકરણના પ્રયોગમાં. તો બી શબ્દ હશે, ખાલી તમારે એ જોવાનું એમસીક્યુઝ ની અંદર એક સંકરણ કહ્યું છે કે દ્વિસંકરણ કહ્યું છે. તો એક સંકરણના પ્રયોગની અંદર સ્વરૂપ પ્રકાર ફિનોટાઇપ આવે 3:1 આવે. જનીન પ્રકાર જીનોટાઇપ આવે 1:2:1 આવે. આ હતી એની સમજ. તમે આ કન્સેપ્ટને એકથી વધારે વાર તમે લખીને યાદ કરશો તો તમને યાદ રહી જશે. હવે આપણે આનાથી આગળ જોઈશું આ જે એક સંકરણનો પ્રયોગ છે એનો એક એમસીક્યુ જોઈશું. આપણે કેવી રીતે એની એમસીક્યુ ની સમજ કેળવવાની એ તમને હું એમસીક્યુઝ બી ચલાવી દઉં છું. તો તમે આ એટલામાં નોટ કરી લો. આપણે હવે તમે જે શીખ્યા એક સંકરણના પ્રયોગની સમજ તો એનો એક એમસીક્યુ જોઈ લો. ઓકે, જે નીટની અંદર કે તમારા ગુજકેટ પરીક્ષાની અંદર કોઈ બીજી જગ્યાએ પૂછાય તો એક સરળ છે. આ એક છે. એવા હું બીજું બી ટ્રાય કરીશ એમસીક્યુઝ. પણ તમે સરળ તમે જે શીખ્યા છે એની એક આપણે મેથડ સમજવા માટે એક પ્રશ્ન બને છે. તો એક પ્રશ્ન એ બને છે તો આપણે એ જોઈએ એક સંકરણના પ્રયોગને ધ્યાનમાં રાખી જો શુદ્ધ સમયુગ્મી નીચા છોડનું વિષમયુગ્મી ઊંચા છોડ સાથે સંકલન કરવામાં આવે તો પ્રાપ્ત સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર સમજાવો. અહીં સમજવાનું છે આપણે ફિનોટાઇપ કાઢવાનું છે અને એક જીનોટાઇપ કાઢવાનું છે. અને જે શબ્દ છે એની સમજ કેળવે કેવી રીતે પ્રશ્નને સમજવાનો. તો જુઓ તમને એ કીધું છે સમયુગ્મી નીચા છોડ નું સંકરણ વિષમયુગ્મી ઊંચા છોડ. હવે તમને આગળ હું મેં સમજાવ્યું હતું સમયુગ્મી શબ્દ આવે એટલે સરખાપણું આવે. તો સરખાપણું કાં તો ડબલ ટી હશે કાં તો સ્મોલ ટી હશે. કેવી રીતે નક્કી કરવાનું? નીચા છોડ. નીચા છોડ એટલે સ્મોલ ટી. તો આપણે અહીં જોઈએ સમયુગ્મી નીચા છોડ. અહીં આપણે જોઈએ સોલ્યુશન. ઓકે, તો આપણે સમજ કેળવીએ ફટાફટ. અહીં જોઈ લો કે સમયુગ્મી નીચા છોડ કીધા છે આપણે. સમયુગ્મી નીચા છોડ એટલે આવે સ્મોલ ટી સ્મોલ ટી. ઓકે, એનું બ્રીડિંગ કરાવીએ, સંકરણ કરાવીએ. કોના જોડે કીધું? વિષમયુગ્મી ઊંચા એટલે સમયુગ્મી નથી. કાં તો એક કેપિટલ છે એક સ્મોલ છે અને ઊંચા છે એટલે પ્રભાવી પણ બતાવે છે. તો આનો આપણે બ્રીડિંગ કરવાનું છે ને આ સ્વરૂપ પ્રકારની જીનોટાઇપ નીકાળવાનું છે. તો આપણે જોઈએ આનું કેવી રીતે થાય. તો અધિકારની પ્રોસેસ આપણે આગળ જોયું હતું કે આ થઈ પીપીડી.
આને કહેવાય પી પેઢી. એમાંથી કઈ પેઢી આવશે? એના પછીની પેઢી F1 પેઢી. તો જુઓ અહીં શું થાય? અર્ધીકરણ થાય એટલે આ ટી માંથી એકમાત્ર ટી નીચે આવશે લક્ષણ તરીકે જનીન. તો આમાંથી શું થશે? તો એક ટી અને આ ટી, કારણ કે આ સંયુગ્મી નથી ને, એટલે આના એક આવશે, આનો એક આવશે. તો આ થયા જન્યુની પ્રથમ પેઢી. હવે શું થશે? સોરી, F1 પેઢીમાં શું બનશે? આનું બ્રીડિંગ અહીં થાય એટલે બને શું? એક છે કેપિટલ, એક છે સ્મોલ. આનું બ્રીડિંગ અહીં થાય, એક છે સ્મોલ, એક છે સ્મોલ. તો તમે સમજો, સમજ એ કેળવવાની છે કે પિતૃ પેઢીમાં એક સમયુગ્મી નીચા છે, એક વિષમયુગ્મી ઊંચા છોડ છે. તો હવે આપણે એ સમજવાનું છે એનું સ્વરૂપ પ્રકાર, એનું જીનોટાઇપ. તો આપણે એનું બ્રીડિંગ કરાવી દીધું. તો આપણે એ સમજવાનું છે કે એનો સ્વરૂપ પ્રકાર કેવો થશે. તો આ જે છોડ હશે કેવા હશે? નીચા તો હશે, એટલે નીચા કેવા? સમયુગ્મી નીચા, કારણ કે સરખા છે. ટી આવે, સ્મોલ ટી આવે એટલે કેવા આવે? નીચા આવે. આ કેવા છે? એ શબ્દ છે વિષમયુગ્મી. તો વિષમયુગ્મી ઊંચા, વિષમયુગ્મી ઊંચા, કારણ કે એક કેપિટલ છે, એક સ્મોલ છે. ઊંચા કેમ લખે? કારણ કે એક કેપિટલ છે. પ્રભાવીપણું બતાવે શું? મેન્ડલ કહે છે કે એક જનીન કેપિટલ હોય ને એક જનીન સ્મોલ છે, તો સમજવાનું કે જે કેપિટલ છે એ જનીન પ્રભાવીપણું દર્શાવે છે. એટલે છોડ કેવો હશે? એ પ્રભાવીપણામાં કેવું છે? ઊંચાઈ છે, તો ઊંચો હશે. તો આપણે યાદ રાખો, એક છોડ ઊંચો મળ્યો, એક છોડ નીચો મળ્યો. હવે એનું આપણે કાઢીએ ફિનોટાઇપ, સ્વરૂપ પ્રકાર. સ્વરૂપે કેવા છે દેખાવે? ઊંચા અને નીચા. તો સ્વરૂપ પ્રકાર જે આપણને કહેલું છે. અને જનીન પ્રકાર, સ્વરૂપ પ્રકાર, જનીન પ્રકાર. સ્વરૂપ પ્રકારમાં શું જોવાનું? બહારથી લક્ષણ જોવાના, ઊંચાઈ નીચાઈ. એક ઊંચો, એક નીચો. તો સ્વરૂપ પ્રકાર એક જેમ, એક ઊંચો, એક નીચો. તો હતું આ ક્વેશ્ચનનું સ્વરૂપ પ્રકાર, જેને કહીએ છીએ આપણે ફિનોટાઇપ. હવે જનીન પ્રકાર જોઈએ. જનીન પ્રકારમાં જુઓ, આ ટી અને આ ટી એવું બીજો કોઈ છે નથી. તો આ એક, આ સ્મોલ ટી ને સ્મોલ ટી બીજો કોઈ છે નથી, એક છે, એક માત્ર એક. તો આ થયું એનું જનીન પ્રકાર. અહીં જે બે છોડ મળ્યા હતા, તો આ ગયા બે, એક એક બે. તો આ તો સ્વરૂપ પ્રકાર, ફિનોટાઇપ. આ તો જીનોટાઇપ. તો જો આ મિત્રો આવા સતત ક્વેશ્ચન સિરીઝ આવે, પણ કન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે અર્ધીકરણ થાય તો કેવી રીતે જન્યુઓનું કઈ રીતે બ્રીડિંગ થાય. તો આ તમે એને નોટ ડાઉન કરી લો. આના પર તમે સમજ કરી શકો છો. હવે આ જે સ્ટડી હતી મેન્ડલના એક સંકરણના પ્રયોગની હતી. એક સંકરણ એટલે માત્ર એક જ લક્ષણની હતી, જે આપણે ઊંચાઈ લીધું છે. તમને દરેક વખત પૂછાશે સ્વરૂપ પ્રકાર અને જીનોટાઇપ્સ. તો આ મેન્ડલના એક સંકરણનું ફિનોટાઇપ પૂછાય તો 4 છોડ મળે છે. અને સ્વરૂપ પ્રકારમાં 3 ઊંચા છે, એક નીચો છે. એનું જો જનીન પ્રકાર પૂછાય તો યાદ રાખવાનું 1:2:1 છોડ છે 4. ઓકે, તો તમે આને નોટ ડાઉન કરી લો અને તમે આને પ્રેક્ટિસ કરજો તો આવડી જશે. આપણે આગળ નવા વિડીયોમાં જોઈશું મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ. તો તમે આને તમારી કોપીમાં નોટ ડાઉન કરી લો અને તમે મારી ચેનલ બાયોલોજી વિથ જયમીનને સબસ્ક્રાઇબ કરી શકો છો અને શેર કરી શકો છો. એ તમને આવા લેટેસ્ટ વિડીયો અને તમારી સમજને થોડી બ્રોડ બનાવવા માટે, ઊંડાઈ પકડવા માટે હું તમને મદદ કરીશ. અને તમે તમારા નીટ છે, ગુજકેટ છે, એ એક્ઝામોની અંદર જે એમસીક્યુઝ ટાઈપની જે એક્ઝામ છે એની અંદર કન્સેપ્ટ બેઝડ પૂછાતું હોય છે, એની અંદર આ બહુ જ ઉપયોગી બનશે. તો તમે આને નોટ ડાઉન કરી લો. આપણે મળીએ નવા વિડીયો સાથે, જે હશે મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ. તો હવે આપણે એ સમજવાનું છે કે મેન્ડલના એક સંકરણના પ્રયોગની અંદર કયા નિયમો આપ્યા હતા. તો એને 2 નિયમો આપ્યા હતા. જે નિયમો હતા પ્રભુતાનો નિયમ અને બીજો જે નિયમ હતો એક હતો પ્રભુતાનો નિયમ અને બીજો હતો વિશ્લેષણનો નિયમ. આ 2 નિયમો મેન્ડલે આ એક સંકરણના પ્રયોગ ઉપરથી આપ્યા હતા. એ આપણે સમજવાના છે, પણ આ એક કન્સેપ્ટ છે, યાદ રાખવાનો. એક છે પ્રભુતાનો નિયમ અને એક છે વિશ્લેષણનો નિયમ. તમે આને નોટ ડાઉન કરી લો. ફરી મળીશું નવા ટોપિક સાથે.